સુભાષ બ્રિજને લઈને એએમસી એક્શનમાં આવ્યું છે। સુભાષ બ્રિજ પર હવે ડ્રોન સર્વે શરૂ કરવામાં આવ્યો છે। ઝારખંડ અને બિહાર પછી અમદાવાદમાં બ્રિજનો ડ્રોન સર્વે થયો। એઆઈ ટેકનોલોજીના માધ્યમથી 3D ઇમેજ તૈયાર કરવામાં આવશે। બ્રિજની તિરાડ, બ્રિજના સ્પાન અને ઉપરના હિસ્સાનું રેકોર્ડિંગ છે તે કરવામાં આવ્યું છે, જ્યાં 3 દિવસ સુધી ડ્રોન સર્વે કરી 10 દિવસની અંદર 3D મેપિંગ રિપોર્ટ કરાશે। બ્રિજના વચ્ચેના ભાગમાં કેમિકલ લીકેજ હશે તો પણ ડ્રોન સર્વેથી તેની જાણ થશે અને હવે આ ટેકનોલોજીના માધ્યમથી હવે આ સર્વે છે તે કરવામાં આવ્યો છે। તૂટી ગયેલા ભાગનું રેકોર્ડિંગ છે તે કરવામાં આવશે ને જેને લઈને હવે એએમસી એક્શનમાં આવ્યું છે અને આ તમામ જે રિપોર્ટ છે તે સોંપવામાં આવશે। સુભાષ બ્રિજ પર ડ્રોન સર્વે છે તે શરૂ કરવામાં આવ્યો છે। ઝારખંડ અને બિહાર પછી અમદાવાદમાં બ્રિજનો આ ડ્રોન સર્વે શરૂ કરવામાં આવ્યો છે અને 3 દિવસ સુધી આ ડ્રોન દ્વારા જે રેકોર્ડિંગ છે તે કરવામાં આવશે અને તેના માધ્યમથી જે નાની જે ખામી છે તે પણ સામે આવશે। સંવાદદાતા દીપક વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। દીપક, ઝારખંડ અને બિહાર પછી અમદાવાદમાં બ્રિજનો આ ડ્રોન સર્વે થઈ રહ્યો છે। આ સુભાષ બ્રિજને લઈને અત્યારે કેવા પ્રકારની તૈયારીઓ જ્યાં જોવા મળી રહી છે? બિલકુલ જે પ્રકારે સુભાષ બ્રિજ બંધ થતા પૂર્વથી પશ્ચિમમાં જવું હોય અમદાવાદીઓ તો ક્યાંક હાલાકી પડી રહી છે અને હવે તમામ એજન્સીઓના રિપોર્ટ થયા બાદ હવે એક એજન્સી દ્વારા 3D મેપિંગ કરવામાં આવી રહ્યું છે। એ મેપિંગ ડ્રોન મારફતે કરવામાં આવી રહ્યું છે। અત્યારે હાલ જે દ્રશ્ય જોઈ શકાય છે કે અહીં જે ડ્રોન સર્વે જે છે તે શરૂ કરવામાં આવ્યો છે। આ ડ્રોન સર્વેથી 3D મેપિંગ કરવામાં આવશે। ઝારખંડ બાદ આ અમદાવાદની અંદર ગુજરાતમાં પહેલી વખત આ પ્રકારે જો કોઈ બ્રિજ નું સર્વે કરવામાં આવતો હોય તો પહેલી વાર કરવામાં આવી રહ્યો છે। અલગ અલગ સેન્સર બાદ બ્રિજની જે તિરાડો છે તે સ્પાન, બ્રિજ ઉપરનો હિસ્સો છે તે તમામનું મેપિંગથી ખબર પડશે કે આખરે કેટલી જરૂરિયાત છે તેને મરામતની। આ તમામ બાબતોને લઈને હાલ તો ડ્રોન સર્વે જે છે તે શરૂ કરવામાં આવ્યો છે। સુભાષ બ્રિજ બાબતે કઈ આવશ્યકતાઓ છે તે તમામ બાબતોને લઈને આ 3D મેપિંગ જે છે તે 3D મેપિંગ કરવામાં આવશે અને આ 3D મેપિંગ કર્યા બાદ અહીં જે અધિકારી છે તેમના દ્વારા સર્વે જે છે તે કરવામાં આવી રહ્યો છે। એક્સપર્ટ સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। હાલ 3D મેપિંગ કરવામાં આવી રહ્યું છે ડ્રોન મારફતે। કયા પ્રકારે આ મેપિંગ કરવામાં આવી રહ્યું છે અને શું પ્રક્રિયા છે? આમાં 3 સેન્સર આપણે યુઝ કરી રહ્યા છે। એક ઓપ્ટિકલ છે, થર્મલ છે અને લેઝર છે। એનો ઉદ્દેશ્ય એ છે કે જેટલું સ્ટ્રક્ચર તમને દેખી રહ્યું છે એનું હાઈ એક્યુરેસી વાળું 3D મોડલ આપણે કમ્પ્યુટરમાં કેવી રીતના લાવી શકીએ છીએ અને એમાં તમને જેટલી ડિફેક્ટ છે એ તમે એઆઈના મદદથી નીકાળી શકો છો। તો એ અત્યારે અમારું ગોલ છે। શું ફાયદો થશે ને કેટલા દિવસ સુધી આ પ્રક્રિયા ચાલશે? આ પ્રક્રિયા 3 દિવસ અમારું ઓન સાઇટ ડેટા કલેક્શનનું કામ છે અને એના પછી સંભવત 5 દિવસ લાગી શકે છે પોસ્ટ પ્રોસેસિંગ માટે। તો આ આટલા દિવસનું કામ છે। પહેલી વખત આ બ્રિજ માટે થઈને અમદાવાદમાં સર્વે થઈ રહ્યો છે, મેપિંગ થઈ રહ્યું છે। આ ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ આ રીતના કામ થઈ રહ્યું છે। બિલકુલ, તો પહેલી વખત આ પ્રકારની કામગીરી જે છે તે અહીં જોવા મળી રહી છે અને આ દ્રશ્યો પણ જોઈ શકાય છે। બીજી તરફના હું એ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે મેપિંગ થઈ રહ્યું છે તેના દ્રશ્યો જે ડ્રોનથી જોવા મળી રહ્યા છે, હું આ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ સુભાષ બ્રિજના આ દ્રશ્યો છે કે જે ડ્રોન સર્વેથી અત્યારે જોવા મળી રહ્યા છે। 3D મેપિંગ જે છે તે એનું જોવા મળી રહ્યું છે, એટલે કે એનો સર્વે હાલ કરવામાં આવી રહ્યો છે અને આ સર્વે મારફતે બ્રિજ પર કેટલું ક્ષતિ છે તેને કયા પ્રકારે મેપિંગ મારફતે જોઈ શકાય તે તમામ સર્વેની અંદર જોવા મળી રહ્યું છે। એટલે કે આખું 3D મેપિંગ થયા બાદ મહાનગરપાલિકાના એન્જિનિયર વિભાગને આ એજન્સી દ્વારા રિપોર્ટ કરવામાં આવશે કે આખરે કયા પ્રકારની ક્ષતિ છે। એટલે કે આ પહેલી વખત આ પ્રકારની ટેકનોલોજી જે છે તેનો ઉપયોગ થઈ રહ્યો છે। હું સુભાષ બ્રિજના ફરી એ દ્રશ્યો બતાવવા માંગીશ અને ફરીના દ્રશ્યો કે જે સુભાષ બ્રિજનો સ્પાન જે છે કે જે ક્ષતિગ્રસ્ત થયો હતો અને લગભગ આજે મહાનગરપાલિકા દ્વારા નિર્ણય આ બાબતે કરવામાં આવશે, પરંતુ આ 3D મેપિંગ જે છે તે ફરી જો બ્રિજ રિપેર કરવામાં આવશે તો આગામી દિવસો માટે પણ બ્રિજના જે સ્પાન હોય ક્ષતિગ્રસ્ત થયા હોય તો તેને કયા પ્રકારે કામગીરી કરવી તે તમામ બાબતો જે છે તે આ મેપિંગથી જાણી શકાશે। એટલે કે ગુજરાતમાં પહેલી વખત આ પ્રકારની કામગીરી જે છે તે મહાનગરપાલિકાની અંદર જોવા મળી રહી છે। બિલકુલ દીપક, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર।